વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 થી 15 એપ્રિલે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ દેખાઈ રહી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે। હળવાથી મધ્યમ વરસાદની સાથે કરા પડવાની પણ શક્યતાઓ છે। જો ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બરફ પડે તો ચોમાસા પર અસર થશે। સૂર્ય 10 અને 11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે। વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। 20 મે બાદ ગરમીનું જોર પણ વધશે, જ્યારે 24 મે થી 5 જૂનની આસપાસ ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડશે। રાજ્યમાં પ્રી મોન્સૂનની શરૂઆત થવા જઈ રહી છે અને એપ્રિલ મહિનાના જ અમુક જે સ્ટાર્ટિંગના દિવસો છે એમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે। આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો કયા સમયથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે? સપના પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત તો આ એપ્રિલ માસે જ થઈ જશે। એપ્રિલ માસના આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગરમી, વાદળ, વાયુ, આંધી, વંટોળ અને ગાજવી સાથે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે જોઈએ તો 10મી એપ્રિલથી ગુજરાતના ભાગોમાં વાદળો આવશે, ક્યાંક છાંટા પડી શકે છે, પરંતુ 12 થી 15માં હવામાનમાં ભારે પરિવર્તન આવશે અને ગુજરાતના બૃહદ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે, કારણ કે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ આ ભેજ મર્જ થઈ જવાથી ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે મે માસમાં થશે અને લગભગ મેના અંત ભાગમાં પણ થવાની શક્યતા રહેશે, પરંતુ ગરમી, આંધી, વંટોળ, પ્રી મોન્સૂન એક્ટિવિટી આ બધી ગતિવિધિના કારણે બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે। ગરમી અંગે જોઈએ તો ગરમી તો લગભગ 80 વધવાની શક્યતા રહેશે। 10મી તારીખથી વાદળો કોઈક ભાગમાં આવશે। 12 થી 15માં આંધી, વંટોળ, ગાજવીજ, કરા સાથે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તેમાં કચ્છના ભાગો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધારે શક્યતા રહેશે, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વધારે શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરનું હવામાન પણ પલટા છે અને સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। બિલકુલ, આગામી સમયમાં જે વરસાદ પડવાનો છે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં પડશે અને ખાસ તેની અસર કેવી રહેશે? વધારે ભારે વરસાદ પડશે કે પછી હળવા વરસાદ રહેશે? પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવી સાથે સાથે અલગ અલગ ભૂભાગોમાં વરસાદ થતો હોય છે। આમાં આંધી, વંટોળ, કરા વધારે હોય છે। મે માસમાં પણ કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જોવા જઈએ તો 10મી એપ્રિલે લગભગ વાદળવાયુ આવશે અને 12 થી 15માં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી, વંટોળ, કરા અને ગાજવી સાથે શક્યતા રહેશે। તારીખ 18માં પણ હવામાન પલટા છે। તારીખ 20 બાદ પણ વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ સપ્તાહ તારીખ 20 બાદ ગરમી જબરદસ્ત પડશે અને લગભગ 26મી તારીખે ગરમી વધારે પડવાની શક્યતા રહેશે। 26-27માં સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા આગ ઝરતી ગરમી પડશે। આ વખતે વાદળો પણ આવશે। મહત્તમ ઉષ્ણતામાં મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। હમણાં એપ્રિલ માસના આગામી દિવસોમાં આજથી જોવા જઈએ તો મધ્ય ગુજરાતના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર, કોઈ ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ અને વધુ પણ થઈ શકે છે, પરંતુ મે માસમાં મહત્તમ ઉષ્ણતામાં વધારે થશે। મે માસમાં 45 ડિગ્રી ઉપર મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં 46 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહેશે, રાજસ્થાનના ભાગમાં 49 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહેશે અને આંધી, વંટોળ આજે ત્યાંની જે ગતિવિધિ છે તેની વધારે શક્યતા રહેશે। પરંતુ એપ્રિલ માસમાં જો ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષા થાય તો ત્યાંની અસર ચોમાસા પર થતી હોય છે। જી બિલકુલ, તો આગામી સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ જશે અને સાથે જ જ્યારે મે મહિનો આવશે ત્યારે કાળઝાળ ગરમી માટે પણ લોકોએ તૈયાર રહેવું પડશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।